listening to Soap Radio. દાન આપવામાં આવે છે વસ્તુ અને બાળકોના ઇનામ સ્વરૂપે તાળીઓના ગડગડાટથી દાતાશ્રીને વધાવી લઈશું. અહીંયા વસ્તુ સ્વરૂપે અને આ બાળકો જે તમે તૈયાર થયેલા જોઈ રહ્યા છો એ તમારા જ ફાળામાંથી તૈયાર થયેલા ઘણા ઘણા ઘરેણા વસ્તુઓ તમારા દાન થકી જ આવેલી છે. એટલે અહીંયા ફરીથી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું. કારણ કે તમે પૈસા રૂપે તો ફાળો આપ્યો છે, છતાં પણ દરેકે પોતાના 3 કલાક બગાડી આ કાર્યક્રમને દીપાવલી You're listening to Soap Radio. સાચું હો ભાઈ, બધાને આવું જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે વાલી પિયરમાં ગયે 10 દિવસ થઈ ગયા, તો મને યાદ જ નહીં કરતી. મારી પત્ની મને કહે, તમે તો મને ચારે બાજુ દેખાવો છો, ચણાની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. પછી મને ઝટકો આવ્યો કે હું તો તારો ધણી છું કે ધનેરું. અરે ભાઈ, તારી વાત બિલકુલ સાચી છે. એક વાત કહું ભાઈ, એક દિવસ હું સાસરે ગયો. સાસુમાએ આન દાડા સુધી મને પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું, હે જમાઈ ખાવામાં શું બનાવું? મેં તો કહી દીધું, ખેતર જ બતાવી દઉં, હું જાતે જ ચડીને આવી જઈશ. હે, તારી વાત બિલકુલ સાચી છે. તો શું હું તો કાંઈ બકરો છું કે પાલક 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 ખવડાવ? એ ભાઈ, તે તો ખરાખરી કરી. કાલે હું અને મારી પત્ની ખેરાલુ બજારમાં ગયા. મારી પત્ની કહે, 2 કિલો વટાણા લઈ લઉં? તું લઈ લે ને વાહલી, એમાં છું પૂછું? તે કહે, પૂછવું તો પડે ને, વટાણા ફોડવાનો તો તમારે જ છે ને. ભાઈ, બીજી વાત કહું, જ્યારથી આ જીઓ આવી છે ત્યારથી છોકરા આપણું જીવ લઈ જાય છે. એનું નામ જીઓ નહીં પણ મારો એવું રાખવું જોઈએ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ, મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગઈ, અને જ્યારે પત્નીના હાથમાં મોબાઈલ આવ્યો તો સમજો આપણે જ ગયા. પત્નીને 10 દિવસ સુધી તેના પિયર મોકલી, પણ સાલું એ 3 દિવસમાં પાછી આવી ગઈ. મેં કહ્યું, કેમ પાછી આવી ગઈ? એટલે મારી પત્ની મને કહે કે 3 દિવસમાં મેં મારા પપ્પા સાથે, મારી મમ્મી સાથે, મારા ભાઈ સાથે અને મારી ભાભી સાથે બધા સાથે લડી લીધું, પણ જે લડવાની મજા તમારી સાથે આવતી હતી એ કઈ ના. મિત્રો, મારી પત્ની કહે, તમે સૂરજમુખી અને હું ચંદ્રમુખી, તમે મારાથી દુખી અને હું તમારાથી દુખી, તમે મારાથી દુખી અને હું તમારાથી દુખી.
બહુ મોટી તકલીફો થતા હતી એ સામાજિક પણ હતી અને આર્થિક પણ હતી. અહીંયા મારો કહેવાનો ભાવ એટલો છે, ખાસ મારી માતાઓને ટકોર છે, મારી શાળા બાબતે થોડી ટકોર કરવા માંગુ છું, ખોટું લાગે તો માફ કરજો. આજે આ પ્રોગ્રામ ચાલુ છે, જ્યારથી પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી થાય ત્યારથી મારી શાળાની અંદર જે 25 થી 30 છોકરો કદી શાળામાં નતો આવતો ને એ આપવાનું ચાલુ થઈ ગયો. 280 નો આખો શાળા ભારતી નથી, 316 માંથી અને 280 હાજરી થવા માંડી, જે 250 મતલબ કે 250 છોકરો આવતો હોય તો રોજનો કેટલો